હેલો નમસ્કાર સરળ એફ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું મગફળી બજારના નવા એપિસોડની અંદર, જેમાં મગફળી બજારની સંપૂર્ણ માહિતી લઈએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય છે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન. મગફળીના ખેડૂતોની વારંવાર ફરમાઈશ બાદ છે ભાગ છે રજૂ કરવામાં આવતા હોય છે, કારણ કે ડેઈલી ભાગ પોસિબલ નથી બની શકતા. મગફળીના ખેડૂતો ડેઈલી ભાગની માંગ કરી રહ્યા હોય છતાં પણ છે ભાગ નથી અમે તમારી સમક્ષ રજૂ કરી શકતા, એટલા માટે છે વારંવાર છે ખેડૂતોની ફરમાઈશ ઉપર સાપ્તાહિક ભાગ છે આપણે રજૂ કરતા હોઈએ છીએ. પાછલા 7 દિવસની અંદર છે આપણે ભાગ રજૂ કર્યો હોય, બાદ છે આપણે ફરીવાર 7મે દિવસે છે ભાગ રજૂ કરી શકતા હોઈએ છીએ. તો પણ છે સંપૂર્ણ માહિતી સાથે છે ભાગની અંદર તમને વધારે પડતું મગફળી હોય અથવા તો કોઈ પણ પાકની અંદર છે અમે ભાગ રજૂ કરતા હોઈએ. એરંડાના અંદર છે ભાગ હમણાં જ રજૂ થયો છે, એની અંદર પણ છે એટલી બધી માહિતી અદ્ભુત અને આખી ડબલ સિઝનની માહિતી છે એમાં 10 મિનિટની અંદર આપવામાં આવી છે, જે ખાસ ખેડૂતો માટે મહત્વની. તેજીમાં વેચાણ કરવું કે નથી કરવું, કેટલા ભાવની તેજી, કેટલા ભાવમાં આગળ છે સુધારો જોવા મળી શકે, ટેકનિકલ રીત સમજાવીએ. આ બધા પાકની અંદર મિત્રો તમને જેટલો ફાયદો થઈ શકે એટલી મહેનત અમારી છે અલગ અલગ તમામ પાકની અંદર હોય છે. પાછલા ભાગોમાં એક ખેડૂતોની કોમેન્ટ આવી હતી કે જે આપણે સુધારાની ચાલ જે મગફળીમાં મૂકી હતી, અને એ બાદ છે એ ખેડૂતે છે આગળ કાંઈ પણ ન્યૂઝ મીડિયા અથવા તો કોઈ પણ મંચની અંદરથી માહિતી લઈ અને એને જે મગફળીનું વેચાણ છે 1200 ના આજુબાજુના ભાવમાં વેચાણ કર્યું, એ બાદ છે એની મગફળી 1500 રૂપિયા સુધીના ભાવમાં છે એના ભાઈની અથવા તો એના ટાઈપ મગફળી છે એ 1500 રૂપિયા સુધી વેચાણી, તો એના 300 રૂપિયા મળે છે નુકસાની છે. અમુક ચેનલના માધ્યમથી છે નેગેટિવ ન્યૂઝ સાંભળીને એને છે પોતાનું વેચાણ જે મગફળીનું કર્યું છે, છતાં આપણે વારંવાર છે ભાગ રજૂ કરી અને ખેડૂતો માટે કેટલો સુધારો છે, મણની અંદર છે કેટલી તેજી હજી બની શકશે એ પણ છે પાછલા ભાગની અંદર પણ આપણે કહ્યું હતું, અને 50, 60, 70 રૂપિયા સુધી છે પ્રતિ મણ હજી સુધારાની સંભાવના છે. એ પ્રમાણે સુધારો ડેઈલી 7 દિવસે ને 7 દિવસે જ્યારે આપણે ભાગ રજૂ કરીએ છીએ ત્યારે સુધારામાં અવશ્ય છે મગફળી જોવા મળે છે, અને એના કારણો પણ છે સમજાવતા હોઈએ છીએ, અને એનું અવલોકન અને એના ઉપર વિશ્લેષણ અમે જ્યારે પાક ઉપર લાવતા હોઈએ છીએ. તો જ્યાં સુધી એને ફાયદો ખેડૂતોને મળી શકે એમ છે ત્યાંથી અમે જોઈએ તો લગભગ અમે જ્યારે ભાગની સર્વેની શરૂઆત કરી હતી મગફળીની અંદર, જ્યારે 1100-1200 રૂપિયામાં વધારે પડતી મગફળી વેચાતી હતી, ત્યારબાદ સુધારો ધીમે ધીમે અત્યારે 1400-1450 ને ટેકાના ભાવ કરતા ઉપર પણ ભાવ સારી મગફળીને મળી રહ્યા છે. તો એ બધા કારણો અને એના ઉપર તારણો અને એની ઉપર છે બજારની છે રૂપરેખા છે આપણે ઘણા સમય પહેલા છે આગળના ભાગોમાં આપેલી છે, ને એ પ્રમાણે બજાર ચાલતી પણ આપણને જોવા મળે. હા, અવશ્ય ડિસિઝન વેચવા માટેનું તમારું હોય છે, પણ અમે માત્ર અહીંયાથી તમને માહિતી અથવા તો કોઈ પણ વિશ્લેષણ આપતા હોઈએ છીએ, તો તમને જેમ ફાયદો થાય એ બાબતથી જ અમારી પોઝિટિવિટી બધા પાકોની અંદર વધારે હોય છે, નેગેટિવિટી ઓછી હોય છે, કારણ કે તમારી સામે છે કોઈ પણ પાકનો ભાગ છે અમે નેગેટિવ રૂપમાં લાવી શકીએ અને પોઝિટિવ રૂપમાં પણ લાવી શકીએ, પણ નેગેટિવ અને પોઝિટિવ રૂપના બંનેના મુદ્દાના અલગ અલગ તર્ક બનતા હોય છે, ને એ પ્રમાણે છે વારંવાર છે પોઝિટિવ મુદ્દાઓ સાથે જ તે અમારા ભાગ છે વધારે રજૂ થતા હોય છે, કારણ કે તો જ ખેડૂતો છે પોતાના માલમાં નુકસાની ઓછી કરી અને ભાવ છે પોતાના પાકમાં લઈ શકે. નહીં તો ખેડૂતોને નેગેટિવ મુદ્દા જો શરૂઆતમાં સમજાવવામાં આવે તો શરૂઆતમાં જ ખેડૂતો છે વેચી નાખતા હોય છે, અને બજાર પાછળથી વેપારીઓના હાથમાં સુધારામાં જતી હોય છે. આ મગફળી છે, મગફળીની અંદર આ સિઝન છે વધારેમાં વધારે ખેડૂતો છે ઊંચા ભાવે વેચાણ શરૂઆતમાં કરે છે, બીજા નંબરમાં ટેકાના ભાવે પણ છે ખરીદી ચાલુ છે, અને એ પ્રમાણે છે સારી ક્વોલિટીની મગફળી એમાં પણ ઊંચા ભાવે વેચાય છે. અને ત્રીજા નંબરનું વાત કરીએ તો ખેડૂતો જાતે પણ ઓઇલ મિલોમાં પિલાણ કરી મગફળીનું અને પોતે ડબ્બા તૈયાર કરી અને ડબ્બા છે માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે. પોતાના જાણીતા લગતા વળગતા લોકો સાથે છે ડબ્બાના વહીવટ પણ છે, અને પ્રતિ ડબ્બાની વાત કરીએ તો 2900, 3000, 3100 શુદ્ધ સિંગતેલ મગફળીનું છે વેચાઈ રહ્યું છે. ખેડૂતોની પાસેથી ડાયરેક્ટ માલની અંદર સિટીમાં છે સપ્લાય થતી હોય છે, અમુક ગામડે વહીવટ થતા હોય છે તો અમુક સિટીમાં છે વહીવટ થતા હોય છે. એકંદરે શહેરોમાં સારા તેલની માંગ છે એ બતાવે છે કે ભેળસેળિયા તેલ કરતા છે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ સારું તેલ મોંઘા ભાવે પણ લેવું છે સારું તેલ અને શુદ્ધ સિંગ તેલ. તો આ તમામ મુદ્દાઓ ઉપર છે બજાર ઉપર છે સુધારાની ચાલ છે ખેડૂતોને અત્યાર સુધીમાં મળી છે, અને ધીમો ધીમો મગફળીમાં સુધારો પણ સિઝનની શરૂઆતમાં જ આપણને જોવા મળ્યો છે. અને એ પ્રમાણે જોઈએ તો માવઠાના માર બાદ છે આ હાઈએસ્ટ ભાવ છે અત્યારે હાલ ચાલી રહ્યા છે બજારની અંદર. સારી ક્વોલિટી, નબળી ક્વોલિટી એ પ્રમાણે આપણે ભાવ લેતા હોઈએ છીએ, પણ એકંદરે જ્યારે નેગેટિવિટી વધારે હોય ત્યારે સારી મગફળી નબળી મગફળીની પાછળ છે મફતમાં વહી જતી હોય છે. એટલા માટે ખાસ આ વર્ષની અંદર જે ક્વોલિટી વાઇઝ ભલે ડિફરન્સ જોવા મળે છે, પણ ક્વોલિટી વાઇઝ બજાર છે ઊંચી પણ સારી ક્વોલિટીમાં જાય છે. તો અત્યાર સુધીમાં છે ખેડૂતોએ જે પણ વેચાણ કર્યું હોય, અત્યાર સુધીમાં જે પણ છે ખેડૂતોએ નફો લીધો હોય, તો આપણે જ્યારે સર્વે રજૂ કર્યો એ બાદ છે બજારની અંદર ધીમો ધીમો જે સુધારો જોવા મળ્યો, અને અત્યાર સુધી જે સુધારો જે જોવા મળ્યો છે એ પ્રમાણે હાઈએસ્ટ સુધારો છે મગફળીની અંદર આ સિઝનની અંદર ગણીએ તો પાછલી સિઝન કરતા છે સિઝનની શરૂઆતમાં જોવા મળ્યો છે. એટલે એ પ્રમાણે સમજીએ તો હવે આપણને બજારની અંદર સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળે તો પણ ખેડૂતોને નુકસાન ભાવો ઉપર ન ગણી શકીએ, અને એ પ્રમાણે આગળ જે ખેડૂતોએ છે શરૂઆતમાં વેચાણ કર્યું છે અને એ પ્રમાણે જોઈએ તો એ નુકસાન છે હકીકતમાં ખેડૂતોને ગણી શકીએ આપણે, કારણ કે સિઝનની શરૂઆતમાં જ તે ખેડૂતોના
1000 થી 1200 રૂપિયાની વચ્ચે વધારે પડતી સારી મગફળી પણ વેચાઈ ગઈ હતી અને એનું નુકસાન જોઈએ તો 200 થી 250 રૂપિયા પ્રતિ મણ છે અત્યારે હાલ આપણે ગણી શકીએ. બાકી અત્યારે જે પણ ખેડૂતોને છે ભાવ મળી રહ્યા છે એ નુકસાનકારક નથી. હવે આપણે નંબર વાઇઝ અલગ અલગ મગફળીના ભાવની ચર્ચા કરી લઈએ તો સાપ્તાહિક દરમિયાન છે ભાવમાં આપણે 28-32 નંબરની ચર્ચા કરીએ તો 1090 રૂપિયાથી લઈને 1350 રૂપિયાની વચ્ચે છે વહીવટ છે વેપારીઓ દ્વારા થતો મગફળીની અંદર છે 28-32 નંબરની અંદર પ્રતિ 20 કિલો એ જોવા મળ્યો છે. 66 નંબરની વાત કરીએ તો 1250 રૂપિયાથી લઈને 1570 રૂપિયા સુધી છે આપણને એક્સ્ટ્રા સુપર ક્વોલિટીની અંદર છે 66 નંબરમાં ભાવ છે આપણે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળ્યા છે. એવી રીતે 39 નંબરની વાત કરીએ તો 1010 રૂપિયાથી લઈને 1320 રૂપિયાની વચ્ચે છે ગુજરાત રાજ્યભરની અંદર છે સાપ્તાહિક વેચાણ જોવા મળ્યું છે. સારી ક્વોલિટીમાં સારા અને નબળી ક્વોલિટીમાં ઘટેલા ભાવ છે 39 નંબરની અંદર જોવા મળ્યા. 37 નંબરની અંદર વાત કરીએ તો 1100 રૂપિયાથી લઈને 1310 રૂપિયાની વચ્ચે છે બજાર છે પ્રતિ મણ 20 કિલો એ જોવા મળ્યું છે. એવી રીતના ગિરનારની વાત કરીએ તો ગિરનારની અંદર છે 1100 થી લઈને 1400 રૂપિયા સુધી છે વેચાણ થતું જોવા મળ્યું. એવી રીતના G20 કહેતા કે જી ગુજરાત 20 નંબરની વાત કરીએ તો 1200 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધી છે આ સપ્તાહ દરમિયાન છે સારી G20 20 નંબર મગફળીની અંદર છે ભાવ જોવા મળ્યા. ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો મગફળીની અંદર છે અલગ અલગ જાતો અને અલગ અલગ નંબર વાઇઝ છે આપણે જોઈએ તો 1050 રૂપિયાથી લઈને 1570-80 રૂપિયા સુધી છે ઊંચામાં છે અલગ અલગ ક્વોલિટી વેરાયટી વાઇઝ છે ભાવ છે મગફળીની અંદર છે આ સપ્તાહ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર જોવા મળ્યા છે. એમાં માર્કેટિંગ યાર્ડોનો પણ સમાવેશ થઈ જાય છે અને ગામડેથી ઓઇલ મિલો દ્વારા છે ખરીદવામાં મગફળી ડાયરેક્ટ ખેડૂતો પાસેથી આવતી એ ભાવનો પણ સમાવેશ થઈ જાય છે. આગલા ભાગની અંદર જે આપણે સુધારાની ધારણા મૂકી હતી કે 50 થી 70-80 રૂપિયા સુધી પ્રતિ મણ અલગ અલગ વેરાયટી વાઇઝ સુધારો છે તમને સપ્તાહમાં જોવા મળી શકે એ પ્રમાણે છે બજારની અંદર છે વેચવાલી સામે એ સુધારો શક્ય હતો અને એ પ્રમાણે જોઈએ તો આગલી 2.5 લાખ મણ આજુબાજુની વેચવાલી પર ડે જોવા મળતી હતી ગુણની એ અત્યારે જોઈએ તો 2 લાખ ગુણીનું વેચાણથી પણ અંદર છે આંકડો આવતો જોવા મળે છે. એટલે ઘટાડો નિરંતર છે આ સપ્તાહ દરમિયાન થયો છે અને એ આપણે આગળ પણ ધારણા મૂકી હતી કે વેચવાલી છે આગામી ટાઈમમાં ઘટવાની છે એના લીધે છે બજાર ઉપર છે ફરીવાર મજબૂત 50 થી 70-80 રૂપિયાનો સ્તર જોવા મળી શકે પ્રતિ મણ અલગ અલગ ક્વોલિટી વાઇઝ. અને આગળના ભાગોમાં પણ આપણે માહિતી આપી હતી કે જે ધારણા ઉત્પાદન ધારણા જે મૂકવામાં આવી છે બ્રોકરો અને સંસ્થાઓ દ્વારા છે પાછળથી એની અંદર છે ઘટાડો વર્તવામાં આવશે અથવા તો એવી ચર્ચાઓથી પણ બજારને પોઝિટિવ પોઈન્ટ મળતો હોય છે. જે 45 લાખ ટનની આપણી ધારણા હતી ને સંસ્થાઓ અને બ્રોકરો 55-56 લાખ ટન છે મગફળી થઈ શકે એવી ધારણાઓ સાથે શરૂઆતમાં માર્કેટમાં ઉતરી હતી અને એ સિઝનની શરૂઆતમાં હતું. એ બાદ છે આપણે આગળના ભાગોમાં પણ કહ્યું હતું કે મગફળીની અંદર જેમ ઘટાડો પાછળથી માનવામાં આવશે એમ બજારની અંદર મજબૂત સ્થિતિ બનેલી રહેશે અને તેજી તરફીનું વલણ જોવા મળશે. એવી રીતના ઉત્પાદનની અત્યારે હાલ છે ઘણી બધી સંસ્થાઓ છે માની રહી છે કે ઉત્પાદન ઘટી શકે છે અને આગામી સમયમાં વધારે પડતી એ ચર્ચાઓ જ્યારે ચિત્ર ઉત્પાદનનું ક્લિયર કરતી જોવા મળશે ત્યારે બજારની અંદર એક તેજીનો નાનકડો જમ્પ એનો પણ જોવા મળશે. પણ એ અત્યારે મિત્રો છે તમને લોભમાં રાખીને અમે ત્યાં સુધી છે લઈ જવા નથી માંગતા કારણ કે તમારું ડિસિઝન તમારે પોતાને લેવાનું હોય છે. પણ અમે આગળ શું થવાનું છે એની ચર્ચાઓ તમને કરતા હોઈએ છીએ અને આગળની અને અત્યારે હાલની જે સમસ્યાઓ પ્રમાણે સમજીએ તો મગફળીની અંદર અત્યારથી હવે વેચાણ કરવામાં કોઈ પણ ખેડૂતોને તકલીફ કે નુકસાન ન ગણી શકીએ. બજારમાં ક્વોલિટી વાઇઝ ભાવ મળી રહ્યા છે અને બાકીની મગફળી ગવર્મેન્ટ દ્વારા છે MSP રેટ ઉપર છે ખરીદાઈ રહી છે. જોકે એમાં પણ ઘણા બધા ઘપલા છે ઘણા બધા અત્યારે હાલ છે અમુક સેન્ટરો છે ફરી જાય છે અમુક સેન્ટરો સાલોમાં બંધ થઈ જાય છે. ઘણી બધી ગવર્મેન્ટની અત્યારે MSP રેટ ઉપર ખરીદી જોઈએ તો 7.5 લાખ ટન છે ખરીદવામાં મગફળીના કુલ પુરવઠામાં છે જોવા મળે છે. જોકે સ્ટોકિસ્ટો અને મિલો પાસે અત્યારે હાલ છે ઘણો બધો જથ્થો ઉપલબ્ધ થયો છે. એ પ્રમાણે જોઈએ તો હવે વધારે પડતી ડિમાન્ડ છે સ્ટોકિસ્ટો અને મિલોની છે આગામી છે વધારે પડતી જે અત્યાર સુધી જોવા મળી છે એમાં હવે સ્થિરતા જોવા મળશે. જે વધારે પડતી ડિમાન્ડ ખરીદીની જે જોવા મળતી એમાં હવે આપણને સ્થિરતા સાથે વેપાર થતી જોવા મળશે. એટલે એમાં કોઈ મોટો વધારો નહીં ખરીદીમાં મોટો ઘટાડો નહીં સ્થિરતા સાથે વેપાર છે ધીમે ધીમે દિવસે ને દિવસે જોવા મળશે. ઉત્પાદન અને પુરવઠા બાદ નિકાસની ચર્ચા કરીએ તો નિકાસની અંદર છે ભારતની આપણે આગળ ચર્ચા કરેલી છે કે જે દાણા અને મગફળીમાં જે નિકાસ છે વિદેશોમાં જે નિકાસ થાય એના આગલા ભાગોમાં આપણે એની ચર્ચા કરેલી છે. એમાં કોઈ મોટો ફેરફાર નથી. એ પ્રમાણે નિકાસની સ્થિતિ બનેલી છે. 7 લાખ ટન જે નિકાસમાં વધારો કરવા માટે છે મગફળીની ચીનમાં ખરીદી થવી જોઈએ પણ ચીનની અંદર પણ ઉત્પાદન સારું મગફળીનું થયું છે એટલે ત્યાં પણ છે ખરીદી અથવા તો કાંઈ પણ રીતે છે મગફળી જઈ શકે તેમ વધારે પડતી નથી. એના લીધે આંકડો છે લગભગ 7ની આજુબાજુ જોવા મળે છે અને એ પ્રમાણે છે રહેશે સ્થિર અત્યારે હાલ. બાકી આગળ જતા કોઈ પણ નિકાસમાં ફેરફાર અલગ દેશોમાં જોવા મળે તો એની પણ આપણે ડિટેલ સાથે પાછી નવા ભાગની અંદર માહિતી અપડેટ આપતા હોઈએ છીએ. એટલે નિકાસથી છે હવે કોઈ ભાવ છે વધારે પડતા સુધરી જાય અથવા તો કોઈ ઘટી જાય એવું બનવાનું નથી. મગફળીની અંદર નિકાસ મોર છે. દાણાની ચર્ચા કરીએ તો નિકાસના એક્સપોર્ટ દાણા અને સારી ક્વોલિટીના દાણાની વાત કરીએ તો સારીથી સુપર એક્સ્ટ્રા એક્સપોર્ટ ક્વોલિટીના દાણાના ભાવમાં જોઈએ તો 80 રૂપિયાથી લઈને 108 રૂપિયા સુધીના ઊંચા ભાવ છે જોવા મળે પ્રતિ કિલોએ.
જોકે દાણાના ભાવ છે આપણે ચણાના ભાગમાં જેમ સમજાવ્યું એમ કાઉન્ટ ઉપર છે અપાતા હોય છે અને એના એ જ મગફળીના દાણાની અંદર કાઉન્ટ પ્રમાણે 20% સુધીની તેજી મંદી છે. બંને ક્વોલિટી વાઇઝ વચ્ચે ડિફરન્સ જોવા મળતો હોય છે. પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું ખેડૂતો માટે કાંઈ ફાયદાકારક નથી હોતું એટલે આપણે એ પાર્ટ નથી લેતા ભાગની અંદર. એટલા માટે આપણે આગળ ચર્ચા કરીએ તો તેલની ચર્ચા કરી લઈએ તો સારી ક્વોલિટી સારી બ્રાન્ડમાં જોઈએ તો મગફળીના 2550 રૂપિયાથી લઈને ડબ્બાની અંદર 2400 રૂપિયા સુધીના ભાવ છે જોવા મળે છે. પણ એકંદરે એમાં 1 થી 2% ભેજની ભેળસેળ પણ આપણે ગણી શકીએ. પણ એકસ્ટ્રા શુદ્ધ સિંગતેલની ચર્ચા કરીએ તો જે પણ મિલો પ્યોર સિંગતેલ છે આપે છે જેમાં કોઈ પણ ભેજનું ભેળસેળ 1% કે 2% નથી હોતું એવા ભેળસેળ વગરના શુદ્ધ સિંગતેલની અંદર છે ભાવ છે 2750 રૂપિયાથી લઈને 2950 રૂપિયા સુધીના જોવા મળે છે. જેમાં કોઈ ભેળસેળ નહીં શુદ્ધ સિંગતેલ ગણવામાં આવે છે. એમાં 50 રૂપિયાનો સુધારો પણ છે પાછલા 15 દિવસમાં જોવા મળ્યો છે. અને જે લોકલ બ્રાન્ડ છે એની અંદર છે આપણે સુધારો નથી જોવા મળતો, સ્ટેબલ ભાવ જોવા મળે છે. પણ આ બંને ક્વોલિટીના ભાવ છે આપણે 15 kgના કીધા છે, લીટર નહીં સમજતા. 15 kgના ભાવની આપણે ચર્ચા કરી છે. તો મગફળીના પાકની અંદર છે તમામ અપડેટ છે લગભગ સાપ્તાહિક અનુમાન પ્રમાણે છે અપાઈ ગઈ છે એવું હાલ અમને લાગી રહ્યું છે. છતાં પણ કાંઈ રહી જતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જેથી નવા ભાગની અંદર લેવામાં આવશે ટોપિકની માહિતી સાથે ભાગ આવશે તમારી સમક્ષ. તો ખેડૂત મિત્રો ખાસ નોંધ કે હવે નવી તેજી આવે ત્યાં સુધી તમારે રાખવી મગફળી એ તમારા હાથનું ડિસિઝન છે. બાકી અમે કહી રહ્યા છીએ કે હવે ભાવ છે આ નવી સિઝનની અંદર નવી મગફળીની અંદર છે મહત્તમ ઊંચા ભાવ છે આ સિઝનના ગણી શકીએ. અત્યારે હાલ છે ક્વોલિટી વાઇઝ સારામાં સારા ભાવ છે ગણી શકીએ. હવે આ સિઝનમાં છે નવી તેજી માટે છે આગળ આપણે ચર્ચા કરીએ એમ 45 લાખ ટન મગફળીના ઉત્પાદન કરતા પાછળના સમયમાં ઘટાડો નોંધાવો અથવા તો ચિત્ર છે એવું બનવું કે જેની અંદર ઉત્પાદન છે એનાથી ઘટીને આવે એવી હાલ છે. ધારણાઓ અને સંસ્થાઓના અનુમાન છે આગળના ઊંચા ઉત્પાદનના રાખેલા તે ખોટા પડવા તો બજારની અંદર નવી તેજીની શરૂઆત એકવાર આગામી ટાઈમમાં જોવા મળી શકે. પણ એ તેજી જો અને તો વચ્ચે ફસાયેલી છે એટલા માટે આગળ જતા એનું ચિત્ર ક્લિયર થશે. ત્યાં સુધી અત્યારે જે તેજીનો લાભ છે તમને મળી રહ્યો છે એમાં તમારે 50, 60, 70% જે તમારી મગફળી ક્વોલિટી વાઇઝ વેચાણ કરવું એ તમારું પોતાનું ડિસિઝન હોય છે. અમે માત્ર તમને વિશ્લેષણ અને એના ઉપર છે બજારની અંદર તેજી મંદીના સંકેતો લઈને તમારી સામે હરેક ભાગની માહિતી લઈને હાજર થતા હોઈએ છીએ. નવા હોય તો ખેડૂત મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન તાત્કાલિક તમને અલગ ભાગનું મળી જશે અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમારી મહેનત સફળ થઈ શકે છે. હવે મળીએ એક નવા ભાગ સાથે. તમામ ખેડૂતો સુધી શેર કરો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.